નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે 11 સાયન્સ કેમિસ્ટ્રીમાં પહેલો પાઠ, એમાં છેલ્લે મેં તમને જે સ્વાધ્યાયના 2 દાખલાઓ છે એ હોમવર્કમાં આપેલા હતા, એના પ્રથમ સોલ્યુશન આપણે જોઈએ અને પછી એવા વધુ દાખલાઓ છે એનો આગળ અભ્યાસ આપણે કરીએ. ચાલો, છેલ્લે ટેક્સ્ટ બુક, એમાં સ્વાધ્યાય, એમાં દાખલો 3 અને દાખલો 4, આ બંને દાખલાઓ છે એ મેં તમને હોમવર્કમાં છે એ આપેલા હતા. હવે આજે એનું સોલ્યુશન એ કરીએ. આમ તો તમે લોકોએ દાખલા ગણિત લીધેલા હશે, પ્રેક્ટિસ કરી લીધેલી હશે. કદાચ ક્યાંય અટકો તો તમને જે કુમાર પ્રકાશનની એક બુક આપેલી છે એમાં પણ ગણતરી કરેલી છે, પણ સમજવામાં કોઈને તકલીફ થઈ હોય તો એ હેતુથી આપણે આ દાખલાઓ છે એની સમજૂતી છે એ આપીએ છીએ. બરાબર? ચાલો, પહેલાં ત્રીજો દાખલો છે કે ભાઈ આયર્નનો એક ઓક્સાઇડ છે, તો એમાં આયર્ન કેટલું અને ઓક્સિજન કેટલો આપી દીધું છે. તો પહેલાં તમારે અહીંયા તત્વો લખવાના, 2 તત્વો છે, 2 તત્વો આ દાખલામાં. એક કોણ છે? આયર્ન Fe, અને બીજું તત્વ છે ઓક્સિજન એટલે કે O. તો સંજ્ઞા લખી નાખી બેયની. હવે શું કરવાનું છે? તો એના જે ટકા આપેલા છે ને એના પરમાણ્વીય દળ વડે ભાગી નાખવાના છે. ટકા કેટલા આયર્નના? તો 69.9. 69.9 છેદમાં પરમાણ્વીય દળ Feનું તો 52 પોઈન્ટ સમથિંગ આવશે, પણ 55 પોઈન્ટ સમથિંગ, 56ની નજીકનું રાઉન્ડ ફિગરમાં લઈ લઈએ 56. તો એનું સાદુરૂપ તમારે આપવાનું છે અહીં. ઓક્સિજન તો 30.1%, એના છેદમાં એનું પરમાણ્વીય દળ કેટલું આવશે? તો 16. તો ચાલો આનું સાદુરૂપ આપો. કેટલો જવાબ આવે છે જુઓ જોઈએ બંનેનો. ચાલો, તો તમે ગણતરી કરી હશે કે ભાઈ 69.9 ભાગ્યા 56 એટલે 1.25 મોલ મળ્યા. 30.1 ભાગ્યા 16 એટલે 1.88 મોલ મળ્યા. તો આ પ્રમાણ બતાવે છે. આ 1.88 મોલ હોય તો એની સામે આ 1.25 હોય. આ ઓછું છે. 1.25 મોલ Fe હોય તો એની સામે 1.88 મોલ ઓક્સિજન જોડાયેલો છે, એમ બતાવે છે. તો આ પ્રમાણ બતાવે છે, પણ અપૂર્ણાંકમાં પ્રમાણ છે, પૂર્ણાંકમાં નથી. પૂર્ણાંકમાં જોતું હોય તો આને આપણે 1.25 છે, 1.25 છે, આ 1.88 હોય તો આ એકે કેટલું આવે? 83 મૂકી શકો, અથવા આના વડે બધાને ભાગી નાખો તો એ જ વસ્તુ કહેવાય. તો જો આ 1 મોલ લઈએ, 1 મોલ લેવા માટે શું કરવું પડે? તો 1.25 એના વડે બધાને ભાગી નાખીએ. 1.25 એને 1.25 વડે ભાગીએ. આ 1.88 એને 1.25 વડે ભાગી નાખીએ, એટલે સાદા પૂર્ણાંકમાં આવી ગયું. કઈ રીતે ગણતરી કરી? 1.25 મોલ હોય તો આ સામે 1.88 મોલ છે, તો આ એકે હોય ત્યારે આ કેટલું થાય? ત્રિરાશિ મૂકી છે. તો 1.25 ભાગ્યા એટલે આવ્યો 1, અને આ આવશે 1.5. હવે જો મેં તમને આના અગાઉના જે દાખલા કર્યા હતા ને એમાં એવું કીધું હતું, ધારો કે આમ આવે 2.01, તો તમારે એને બરાબર 2 લઈ લેવાના. ધારો કે આમાં આવ્યું 1.99, તો આના બરાબર 2 લઈ લેવાના. નજીકનો આંકડો લઈ લેવાનો પૂર્ણાંકમાં. પણ હવે અહીંયા તકલીફ એ છે કે અહીંયા 1.5 છે, તો 1.5 બરાબર 1 લેવા કે પછી 1.5 બરાબર 2 લેવા? કયો પૂર્ણાંક લેવો? એકેય ન લેવાય, કારણ કે મોટો ડિફરન્સ છે, એને ન અવગણી શકાય.
2.01 હોય તો એને 2 કહી દો તો હાલે, વાંધો ના આવે. 1.99 છે એને 2 કહી દો તો હાલે, એ 2 જ કહેવાય. પણ 1.5 છે તો એને 1 ન કહેવાય ને 2 ન કહેવાય, એને 1.5 જ કહેવાય. એટલું બધું અવગણી ન શકાય. બરાબર? તો અહીંયા 1.5 જ રહેવા દઈ આપણે. આ 1 હોય તો આ 1.5 છે એ મળે છે. તો આનું પ્રમાણ સૂચક સૂત્ર આપણને અપૂર્ણાંકમાં મળશે. કે આનું પ્રમાણ સૂચક સૂત્ર શું થયું? એફી. તો એફી અને ઓ, એફી જ્યારે 1 મોલ હોય તો એની સામે ઓક્સિજન છે એ 1.5 મોલ હોય, એનો 1.5 એમ કહી શકીએ ને, 1.5 મોલ હોય. પણ આને પૂર્ણાંકમાં ફેરવવું હોય તો એનો અર્થ એમ થાય કે જ્યારે આ એફી એના 2 મોલ હોય તો ઓક્સિજન છે એના 3 મોલ થશે. Fe2O3 આ પ્રમાણ સૂચક છે સૂત્ર, આ પ્રમાણ સૂચક સૂત્ર. પણ આ પૂર્ણાંકમાં, હવે આ જે પૂર્ણાંકમાં આપણને મળ્યું હકીકતમાં તો એ જ એનું આણ્વીય સૂત્ર પણ થશે, કારણ કે આ એનું પૂર્ણાંકમાં બતાવે છે. આપણે એને પૂર્ણાંકમાં કન્વર્ટ કરી નાખ્યું એટલે એ એનું આણ્વીય સૂત્ર છે. તો ભાઈ આપેલો ઓક્સાઇડ છે એનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે? તો Fe2O3. કદાચ એનું આણ્વીય સૂત્ર કીધું હોત તો યાદ થાત, પણ એક ઉલ્લેખ કરવો પડે કે એમાં ગુણક સંખ્યા n બરાબર 1 છે, એવો કંઈ ઉલ્લેખ નથી કરેલો. એટલે આપણે ખાલી અહીંયા અત્યારે એનું પ્રમાણ સૂચક સૂત્ર દર્શાવીએ. Fe2O3 એ એનું પ્રમાણ દર્શાવતું પ્રમાણ સૂચક સૂત્ર છે. ચાલો, આ રીતે આટલી ગણતરી છે એ તમારે રજૂ કરવાની હતી. એકદમ સરળ દાખલો હતો. હવે એના પછીનો ચોથો દાખલો છે એ એક મેં તમને હોમવર્કમાં આપેલો હતો. ચાલો, તમે લોકોએ આની પણ ગણતરી કરેલી હશે. ચાલો ચેક કરો જોઈએ કઈ રીતે ગણવો એ પણ મેં તમને સમજાવેલું હતું. બરાબર? તો આ જોઈએ આપણે. 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે તો કેટલો CO2 ઉત્પન્ન થાય? આ દાખલો છે. તો રીત તો તમને ખબર છે, પહેલાં પ્રક્રિયા લખવી પડે, પછી તત્વયોગમિતિ નહીં લખવાની, જગ્યા રાખી દેવાની, પછી ગણતરીની નોંધ કરવાની. રકમમાં આપેલું છે એ મુજબ. રકમમાં શું કીધું છે? 1 મોલ કાર્બન, તો અહીંયા લખાય 1 મોલ, કાર્બનના 1 મોલ. ઓક્સિજન કેટલો? એ તો હવામાં લીધો છે એટલે તો પુષ્કળ પ્રમાણમાં હોય, ઘટે એમ જ નથી. CO2 કેટલા મોલ મળશે? પ્રશ્ન ચિહ્ન છે. તો હવે આ ત્રિરાશિથી આની ગણતરી કરવી હોય તો અહીંયા પહેલાં તત્વયોગમિતિ મૂકવી પડે. કેટલા મોલ દેખાય છે અહીંયા? તત્વયોગમિતિ શું કહે છે? આ 1 મોલ છે, 1 મોલ. તો આ કેટલા મોલ બને? તો ભાઈ તત્વયોગમિતિ કેમ છે કે એ 1 મોલ જ બને. તો 1 મોલ લીધો હોય તો આ 1 મોલ ઉત્પન્ન થાય. તો આપણને ગણતરીમાં 1 મોલ જ આપ્યો છે ગણતરી કરવા માટે. તો CO2 કેટલો બનશે? ભાઈ CO2 ના મોલ કેટલા થશે? તો ચોખ્ખી જ ગણતરી છે, 1 મોલ જ બને ને. અથવા ગ્રામમાં કેવું હોય તો 12 + 16 = 32, 44 ગ્રામ આવી શકે જવાબ. 1 મોલ CO2 વાયુ ઉત્પન્ન થાય. એમ ન કહેવું હોય તો એમ કહેવાય 44 ગ્રામ CO2 વાયુ ઉત્પન્ન થાય. બરાબર? કેટલો બને ખાલી એમ કીધું બસ. એટલે પછી તમે મોલમાં જવાબ આપો, ગ્રામમાં આપો, લીટરમાં આપો, તમારી મરજીની વાત. તમે ઈચ્છો એમાં જવાબ છે આપી શકો કે આટલો CO2 બને. એવો જ દાખલો હવે આ લાગે છે પણ એના જેવો નથી, કારણ કે એ લિમિટિંગ રિએજન્ટનો છે. આમાં ઓક્સિજન છે
હવામાં બાળવામાં આવે છે, એટલે પૂરતા પ્રમાણમાં છે, એ ઘટે એમ જ નથી. તો આ લિમિટિંગ રિએજન્ટ હતો હવાની સાપેક્ષે, 1 મોલ જ હતો, એ ખલાસ થઈ જાય, હવા કંઈ ખલાસ નથી થવાની. એટલે અહીંથી ત્રિરાશિ મૂકી, કારણ કે નિપુજનો આધાર બધો લિમિટિંગ રિએજન્ટ ઉપર હોય. હવાની સાપેક્ષે આ LR હતો, એટલે અહીંથી ત્રિરાશિ થઈ. હવે અહીંયા તો 2 આપી દીધા છે, તો આની ગણતરી કરવા માટે જેમ આપણે હમણાં લખ્યું એમ જ આગળ સૌથી પહેલાં તમારે રાસાયણિક પ્રક્રિયા લખવી પડશે. આજે લખી એ જ કાર્બન, એની પ્રક્રિયા થાય છે ઓક્સિજન વાયુ સાથે. કાર્બન ઘન સ્વરૂપમાં છે, ઓક્સિજન વાયુ સ્વરૂપમાં છે. પ્રક્રિયા થતાં એમાંથી CO2 વાયુ બને છે. બેલેન્સ છે, કાર્બન 1 અહીંયા કાર્બન 1, ઓક્સિજન 2 અહીંયા ઓક્સિજન 2, નહીંતર તો પહેલાં બેલેન્સ કરવું પડે. આ બેલેન્સ જ છે સમીકરણ. હાલો, હવે એમાં તમારે તત્વયોગમિતિ લખવાની થાય. અહીંયા એની તત્વયોગમિતિ શું છે એ લખવી પડે, પણ એ બાકી રાખવાની. પછી એની અહીંયા ગણતરી કરવી પડે. તો ગણતરીમાં આપી દીધું છે આપણને, કાર્બન કેટલો આપ્યો છે, તો ભાઈ 1 મોલ આપ્યો છે. ઓક્સિજન કેટલો આપ્યો છે, તો 16 ગ્રામ આપી દીધો છે. તો CO2 કેટલો બનશે, આના મોલ કેટલા મળશે, તો એ તો ગણવાના છે, બરાબર. હવે તત્વયોગમિતિ. તત્વયોગમિતિ શું કહે છે, તો એમ કહે છે કે આ 1 મોલ હોય તો આ 1 મોલ જ જોઈ, પણ 1 મોલ એટલે આ ગ્રામમાં, એટલે ગ્રામમાં કન્વર્ટ કરવા પડે. 16 દુ 32 ગ્રામ જોઈ, બરાબર. તો આ 1 મોલ જ બને. આ છે તત્વયોગમિતિ. તો આ 32 ગ્રામ હોય ત્યારે 1 મોલ જોઈ, તો 1 મોલ હોય તો સામે 32 ગ્રામ જોઈ. આપણને રકમમાં 1 મોલની સામે 16 ગ્રામ આપ્યો છે, તો સીધી જ ખબર પડી જાય છે આમાં ઓછો છે, લિમિટિંગ રિએજન્ટ છે. આ છે લિમિટિંગ રિએજન્ટ. ટૂંકમાં લખો તો ખાલી LR લખી જ નાખવાનું, ભાઈ આ લિમિટિંગ રિએજન્ટ છે. તો હવે નિપજ કેટલી બનશે એનો આધાર અહીંથી ત્રિરાશિ લાગે, બરાબર. આ કેટલા મોલ બનશે, તો આ 32 ગ્રામે 1 મોલ બને. 32 ગ્રામ હોય તો CO2 1 મોલ બને, તો 16 ગ્રામે કેટલા મોલ બને. હવે એમાં સાદુરૂપ આપીએ તો 16 ગુણ્યા 1 ભાગ્યા 32 શું આવશે, 16 ગુણ્યા 1 ભાગ્યા 32, એટલે 16 ભાગ્યા 32 એટલે કે 0.5 મોલ આવે, અડધો મોલ બને. કેટલો બનશે એમાં, અડધો મોલ CO2 વાયુ છે એ ઉત્પન્ન થાય. એવી જ રીતે અહીંયા 2 મોલ કાર્બન એને 16 ગ્રામ ઓક્સિજન સાથે દહન કરવાનું છે. તો આમાં પણ આપણે એ જ લખવું પડશે પહેલાં પ્રક્રિયા. તો કાર્બન વત્તા ઓક્સિજન વાયુ, ઇટ ગીવ્સ CO2 વાયુ. પછી આવશે એની તત્વયોગમિતિ, પછી આવશે એની ગણતરી. તો ગણતરીમાં પહેલાં લખવાનું, અહીંથી ચાલુ જ કરવાનું, હંમેશા ગણતરીથી સ્ટાર્ટ કરવાનો દાખલો. કાર્બન આપી દીધો 2 મોલ, ઓક્સિજન 16 ગ્રામ, CO2 કેટલો મોલ બનશે, પ્રશ્ન ચિહ્ન પૂછ્યું છે. હવે તત્વયોગમિતિ લખી, મોલના સંદર્ભમાં લખવી જરૂરી નથી, સીધી એના સંદર્ભમાં જોજો. તત્વયોગમિતિ આ જ ખાસ અગત્યની, કેટલું મોલ છે તો મોલ લખી,
1 મોલ તત્વયોગ મિતિ આ એમ કહે છે કે કાર્બન 1 મોલ હોય તો ઓક્સિજન 1 મોલ જ જોઈએ. 1 મોલ એટલે કે 32 ગ્રામ જોઈએ. તો CO2 છે એ 1 મોલ જ બને. અહીંયા 1 છે એટલે CO2 1 મોલ જ બને. બરાબર, આ થઈ તત્વયોગ મિતિ. તો 1 મોલ હોય તો 32 ગ્રામ જોઈએ, 2 મોલ હોય તો 64 ગ્રામ જોઈએ. હકીકતમાં 1 મોલે 32 ગ્રામ જોઈએ તો 2 મોલે કેટલો જોઈએ? 16 ગ્રામ તો આપ્યો છે, પણ વાસ્તવમાં જોઈએ કેટલો? તો 64 ગ્રામની જરૂર પડે. એટલે કે આ એલઆર્સ લિમિટિંગ રિએજન્ટ CO2 કેટલો બનશે એનો આધાર બધો એલઆર ઉપર છે. અહીંથી 32 ગ્રામે 1 મોલ બને તો 16 ગ્રામે કેટલા મોલ બનશે? 16 ગુણ્યા 1/32. હમણાં કર્યું એમ જ પ્રશ્ન ચિહ્નનો જવાબ શું આવશે? 0.5 મોલ બને. કારણ કે આ લિમિટિંગ છે. પછી તમે અહીંયા 1 મોલ લ્યો, 2 મોલ લ્યો, 3 મોલ, કાર્બન ગમે એટલા વધારે લેતા જાઓ, ઓક્સિજન તો ઓછો છે તો એ જ પહેલાં ખૂટી જવાનો. બરાબર, એટલે ઓક્સિજન કેટલો છે એના ઉપરથી આપણને કાર્બન ડાયોક્સાઇડ છે મળશે. અહીંયા ઓક્સિજન ઉપરથી નહીં, અહીંયા કાર્બન ઉપરથી ખબર પડે ભાઈ કાર્બન કેટલો છે. તો અહીંયા કાર્બન ઉપરથી ત્રિરાશિ છે એ લાગશે. કારણ કે અહીંયા પુષ્કળ પ્રમાણમાં છે, અહીંયા પુષ્કળ નથી, અહીંયા લિમિટિંગ છે, સીમિત માત્રામાં લિમિટિંગ રિએજન્ટ. અહીંયા પણ લિમિટિંગ રિએજન્ટ સીમિત માત્રામાં છે. તો આવી રીતે આ 2 દાખલાઓ છે એ તમને આપેલા હતા, તમે પણ વ્યવસ્થિત કરેલા હશે. ચાલો એને વ્યવસ્થિત ચેક કરીને તમારી સેટ નોટમાં છે એ ઉતારી લેશો. એના પછીનો દાખલો જુઓ. હવે 5મો 6 રકમ જુઓ એની. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે એના પછીનો જે ટેક્સ્ટ બુકમાં દાખલો આપેલા છે એક્ઝામ્પલ નંબર 5 અને એક્ઝામ્પલ નંબર 6, આ બંને દાખલા હાલ પૂરતા બાકી રાખવાના છે, ગણતરી નથી કરવાની. કારણ કે એ સાંદ્રતાના દાખલા છે, એ મુદ્દો આપણે બાકી રાખેલો છે. બરાબર, પછીથી લઈશું, પછી એની ગણતરી છે એ કરીશું. 7મો દાખલો છે 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય. તો તત્વયોગ મિતિનો દાખલો છે. તમને હોમવર્કમાં આપું છું અને હિન્ટ એની આપું છું થોડીક સમજવા માટેની. તત્વયોગ મિતિનો દાખલો છે. તત્વયોગ મિતિના દાખલામાં હંમેશા પહેલાં પ્રક્રિયા લખવી પડે, પછી એની તત્વયોગ મિતિ લખવી પડે અને પછી એની ગણતરી છે એ થાય. પ્રક્રિયા શું છે? કોપર સલ્ફેટમાંથી કોપર મેળવવું છે. તો પહેલાં તો કોપર સલ્ફેટ એટલે CuSO4, કોપર સલ્ફેટ. એની પ્રક્રિયા કરીએ, ગમે તે પ્રક્રિયા થાય, એમાંથી કોપર મેળવવું છે બસ. બાકી સલ્ફર ને ઓક્સિજન છે એનું જે થવું હોય એ થાય, એને દૂર કરી નાખવા છે. એનું શું થશે એનો આપણો પ્રશ્ન નથી. CuSO4માંથી કોપર મેળવવું છે. અહીંયા કોપર 1 છે તો અહીંયા કોપર 1 જ હોવું જોઈએ, એટલે કોપરને સંબંધિત બેલેન્સ છે સમીકરણ. સલ્ફર ઓક્સિજનની કાંઈ ગણતરી આપણે કરવી નથી, એટલે એને બેલેન્સ કરવાની કાંઈ જરૂર નથી. હવે ગણતરી, તો કોપર સલ્ફેટ 100 ગ્રામ આપેલું છે. કેટલું આપ્યું છે આપણને કોપર સલ્ફેટ?
100 ગ્રામ. કેટલું કોપર મળશે? તો આ કેટલા ગ્રામ મળશે એનું દળ છે એ આપણને પૂછ્યું છે. તો હવે તત્વયોગમિતિ 1 મોલ હોય તો આ 1 મોલ બને, એટલે કે આનું તમારે 1 મોલ બરાબર કેટલા ગ્રામ થાય? કોપર 63.5, સલ્ફર 32, ઓક્સિજન 16 ચોખ્ખું 64, બધાનો સરવાળો કરીને મૂકો એટલે આટલા ગ્રામ હોય તો કોપર બને 1 મોલ, એટલે કે 63.5 ગ્રામ થાય. એનું પરમાણ્વીય દળ છે. ન આવડતું હોય તો તમારી ટેક્સ્ટબુકમાં છેલ્લા પેજ ઉપર જે દરેકના પરમાણ્વીય દળ આપેલા છે એમાંથી જોઈ લેવાનું કે આ એનું પરમાણ્વીય દળ છે. બરાબર, 1 મોલ એટલે આટલા ગ્રામ થાય. આમાં બધાનો સરવાળો કરી લેવાનો, પછી ત્રિરાશિ લાગશે સીધી અહીંથી. આટલા ગ્રામ હોય તો 63.5 ગ્રામ કોપર મળે, તો 100 ગ્રામમાંથી કેટલું મળે ત્રિરાશિ કરીને ગણતરી કરવાની છે. તો સાવ સરળ દાખલો છે. ચાલો તમારે હોમવર્કમાં પૂરો કરવાનો છે. 8મો દાખલો છે, બરાબર, એ દાખલા નંબર 3, એનું પુનરાવર્તન જ છે, રિપીટ થયેલો છે. એ પાછો રિપીટ થયો છે એટલે એ ફરીથી એક છે એ પાછો ગણેલો છે, એટલે આના કરતાં એકવાર તો ગણી લીધો છે. ચાલો એના પછી 9મો દાખલો છે, એ જુઓ શેનો છે? દાખલા નંબર 9. તો ક્લોરીન એના સમસ્થાનિકો આપ્યા છે, ક્લોરીન C35 ને C37, બે એના અલગ અલગ સમસ્થાનિક છે, એના ટકા આપેલા છે, એના પરમાણ્વીય દળ આપેલા છે. તો એના ઉપરથી એનું સરેરાશ પરમાણ્વીય દળ કેટલું એ શોધવાનું છે. આ હોમવર્કમાં તમારે કરવાનો છે દાખલો. આપણે આવા દાખલા છે આગળ ભણ્યા હતા, બરાબર. સરેરાશ પરમાણ્વીય દળ મુદ્દો યાદ કરજો. એમાં એક દાખલો આપણે ઉદાહરણ લઈને સમજ્યા હતા, એવો જ દાખલો છે આ કરવાનો છે. એના ટકાને એના પરમાણ્વીય દળ વડે ગુણવાનું, વત્તા બીજો સમસ્થાનિક છે એના ટકાને એના પરમાણ્વીય દળ વડે ગુણવાનું, પછી બંનેનો સરવાળો કરો એટલે સરેરાશ પરમાણ્વીય દળ છે એ મળી જશે. તો 9મો દાખલો એક હોમવર્કમાં છે. 10મો દાખલો છે એ ઇથેનના 3 મોલમાંથી કાર્બન કેટલા, હાઇડ્રોજનની સંખ્યા, ઇથેનના અણુની સંખ્યા. તો જે ત્રીજો દાખલો છે એમાં તમારે માસ્ટર સૂત્ર આધારિત જે દાખલાઓ આપણે કર્યા હતા, મોલ સંકલ્પના આધારિત દાખલાઓ, માસ્ટર સૂત્રનો ઉપયોગ કર્યો હતો, બરાબર. એને ધ્યાનમાં રાખીને આ 10મો દાખલો છે એમાં કાર્બનની કેટલી સંખ્યા, હાઇડ્રોજન પરમાણુની કેટલી સંખ્યા, એ જે પૂછેલા છે પ્રશ્નો એ એવી રીતે ગણતરી કરવાની છે. તો તમે જ્યારે હવે નેક્સ્ટ લેક્ચરમાં આવો ત્યાં સુધીમાં તમારે આ 10 દાખલાઓ છે એ કમ્પ્લીટ કરીને લખીને રાખવાના છે. ચાલો આટલું તમને હોમવર્કમાં છે એ આપવામાં આવે છે. આટલું વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને તમે આવશો એવી આશા રાખીએ. ચાલો એના સોલ્યુશન છે આપણે પછી જોઈશું. આટલા દાખલાઓ છે તમારે વ્યવસ્થિત રીતે ગણીને તમારી સેટ નોટમાં તૈયાર રાખવાના છે.